લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં કોલકી રોડ સ્થિત સ્વાગત એન્ટ્રી ગેટ નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટા કોલકી રોડ પર આવેલા સ્વાગત એન્ટ્રી ગેટ ઘણા સમયથી વાહન ચાલકો માટે ખતરારૂપ બની ગયો હતો. અહીંયા આ ગેટને લઈને અનેક વખત અકસ્માતો થયા છે, જેને લઈ ઘણા લોકો આનો ભોગ પણ બન્યા હતા. આ મુદ્દાને લઈ ઉપલેટાની સામાજિક સંસ્થાઓએ ઘણી વખત આ ગેટ અહીંયાથી ખસેડવાની રજૂઆતો કરી હતી, જેને ધ્યાને લઈ નગરપાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દાને પાસ કરવામાં આવતા આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કોલકી રોડ સ્થિત સ્વાગત એન્ટ્રી ગેટને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ એન્ટ્રી ગેટને લઈ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી, જેમાં એક તરફથી આવતા વાહનોને આ ગેટને લઈને સામેથી આવતા વાહનો ન દેખાતા હોવાથી અકસ્માતો થઈ રહ્યા હતા, જેથી અવારનવાર આ સમસ્યાને લઈ શહેરીજનોએ રજૂઆતો કરતા નગરપાલિકાની સામાન્ય સભામાં આનો નિર્ણય કરી આજરોજ ઉપલેટા પાલિકાએ સાથે રાખીને ગેટ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હવે અન્ય જગ્યાએ બીજો ફરીથી ગેટ બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. મ્યુનિસિપલ એન્જિનિયર ઉપલેટા નગરપાલિકા. કોલકી રેટનો જે મેઇન ગેટ છે, વારંવાર અકસ્માતના લીધે અવારનવાર રજૂઆતો આવેલા હોવાથી સામાન્ય સભાનો ઠરાવ થયેલો હોવાથી અને ચીફ ઓફિસરની સૂચના મુજબ કોલકી ગેટના ડિમોલેશનનું કામ આજે રાતે કરવામાં આવેલ છે, પોલીસ બંદોબસ્ત સાથે, જેને પાડી અને નવું આયોજન કરવામાં આવે છે. આપ ઉપલેટા નગરપાલિકાને બીજું કમ્યુનિકેશન આપણે જર્જરિત મિલકતોનું ચાલુ છે, આપણે ફેજે નૂરી અને રવિ ટાવર્સ માટે, જેનું કામ હાલ પ્રગતિમાં છે. જગત નાકાનું કામ ડિમોલેશનમાં ચાલુ છે, જેનાથી આપણને ઉપલેટા નગરપાલિકાના સર્વે નાગરિકોને વંચિત કરવામાં આવે છે. આજરોજ કોલકી રોડ ઉપર આવેલા જે સ્વાગત ગેટ છે તેને લાંબા સમયથી ઉતારવા અથવા તો પાડવા માટે રજૂઆત કરવામાં આવતી હતી. આ જે સ્પોટ છે એ આપણે જે રોડ સેફ્ટીની ભાષામાં કહીએ તો એક પ્રકારનો રેડ સ્પોટ હતો કે આગળથી એક તરફથી વાહન આવતું હોય તો બીજી તરફના રોડ ઉપરના વાહન ચાલકને એ વાહનનો ખ્યાલ ના આવે, એટલે અહીંયા અકસ્માત થવાનો ભય વધારે હતો. એટલે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભામાં આ જે જગ્યા પર આવેલો ગેટ છે એ અન્યત્ર જગ્યાએ ખસેડી અને નવો ગેટ બનાવવાનો અને અત્યારે જે હાલનો ગેટ છે એ પાડવા માટે સામાન્ય સભામાં મુદ્દો લેવામાં આવેલો હતો. જે અન્વયે આજરોજ પીએ સાહેબ અને નગરપાલિકા છે અને સમગ્ર વહીવટી તંત્ર છે એની મદદથી આજરોજ ગેટનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. લોકોને કોઈ પણ જાતની અગવડ ના પડે એટલા માટે રાત્રિનો સમય પસંદ કરવામાં આવ્યો છે કે રાત્રિ દરમિયાન ગેટ પડી જાય તો વાહન ચાલકો છે એને ઓછી હાલાકી પડે.